કેમ બેઠા એ હવે ઉતરો. હેલો જી હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, હવે ગુડ ઇવનિંગ થઈ ગયું. આ બે કુંડ તો ઓલરેડી તમને બતાવ્યા અને બે આ બાજુ છે. પહેલા હશે ભાઈ 5, અત્યારે તો ટોટલ 4 દેખાય છે. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો, પણ અમારે પૂછવું પડે કેમ છો, અને મજામાં જ રહેવાનું છે. ને આ જો દ્વારકાધીશના દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ. ભોળાનાથની પણ પૂજા થઈ ગઈ છે અને હું નાસ્તો બનાવવાની તૈયારી કરું છું. મારા કારણે કાંઈ મોડું થયું નથી. હું ઓલરેડી સવારમાં વહેલો જાગી ઓફિસે જઈ આવ્યો, મારું કામ કરી નાખ્યું કમ્પ્લીટ સવારનું હતું એ. અને પછી જો આવીને શિવમાળાને બધું કમ્પ્લીટ કર્યું ને હવે તમે નાસ્તા પાણી કંઈક કરાવી દો એટલે પછી હું નાસ્તો કરીને હું પાછું મારા કામે લાગી જાઉં. આપણે કામ તો કરવાનું જ છે અને હું મારા સમયે ભાઈ 6 વાગે કોઈનો ફોન આવે તો 6 વાગે હું હાજર થઈ જાઉં ત્યાં. મારે બપોરની રસોઈ અડધી થઈ ગઈ છે, દાળ ભાતનું કુકર થઈ ગયું છે એટલે અડધી થઈ જ ગઈ કહેવાય. હા, એને તમે મોડા આવ્યા એટલે પછી નાસ્તા તમારું બાકી રાખ્યું મેં. કઈ નહીં, આપણે થોડી ગરમ મસ્ત મસ્ત ભાખરી બનાવી દો. તમારે તો કોફી પીવાની હશે, અમારે ચા પીવાની છે. આપણે ચા વગર ચાલે નહીં. અને આજે છે ને એક કામ કરશું આપણે, આજે આફ્ટરનું, આજે હું એમ છું અહીંયા જ તે બરાબર, એટલે બપોર પછીનું મારું કામ બધું કમ્પ્લીટ થઈ જાય ઓફિસ વર્કનું, પછી આપણે છે ને આજે એકાદ આપણે શિવાલયમાં દર્શન કરવા જઈએ. શક્ય હશે ત્યાં સુધી આપણે નજીકમાં, એવું લાગે તો આપણે નીલકંઠ મહાદેવ છે ને ત્યાં જઈ આવીએ. ચલો, તૈયારી થવા મળી છે મહાદેવના મંદિરે જવાની. મંદિરે જઈએ, 5:30 થયા છે. હા, મંદિરે જઈએ, ચા કોફી પીધી, બપોરે જમી ઘોંટાઈ ગયા હતા ઘડી વાર. તો સારો છે કે મજા નહીં લાઈફ, મજા નહીં લાઈફ. સવારથી સાંજ સુધી ઘરનું કામ કરો, પછી નો કરવું હોય ત્યારે આરામથી સૂઈ જાઓ, બસ મજા. મને ઘણી વખત એ જ વિચાર આવે કે જે લેડીઝ નોકરી કરતા હશે એને કેટલી તકલીફ પડતી હશે. હે, આપણે તો આમ નિરાશ છે, નોકરી કરતા તો બધું ચાલ્યા રાખે, કમાઈને આપણે કરી જલસા. વિહાને જો બારો તૈયાર થઈ ગયો ભાઈ. આજે છે ને ભાઈ અમારી ગાડી ગઈ છે સર્વિસમાં, બરાબર. હા, એટલે પછી અત્યારે આપણે હા આને આપી જ દેવાની છે. એટલે હમણાં છે ને સર્વિસમાંથી એ ગાડી આપણી તો આવી જવાની છે થોડીક વારમાં. અત્યારે આપણે ભાવેશભાઈની ગાડી લઈને જવાનું છે મહાદેવના મંદિરે. કેમ બેઠા એ હવે ઉતરો. હેલો જી હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, હવે ગુડ ઇવનિંગ થઈ ગયું. આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે, નીલકંઠ મહાદેવ. અને આ બાજુમાં તમે જોવો છો એ ભરપૂર નદી છે, પાણીથી ભરેલી કાળુભાર નદી હો ભાઈ અમારી બાબરા. આપણે જો અહીંયા બ્રિજે બની ગયો છે. આ બ્રિજ થી ભાઈ સીધા જાવ ને એટલે સામે જ શમશાન આવે. એટલે આપણે જાવું નથી અત્યારે સ્મશાનમાં, આપણે ભોળાનાથના દર્શન કરી. એટલે એવું હોય, મંદિરની પાસે જ છે હાવ સ્મશાન, એટલે સારું પડે. સીધો જ રસ્તો બનાવી દીધો છે. આપણે બ્રિજ ઉપર તો જાય, નદીના આ કાંઠે. હા, બ્રિજ ઉપર જાવ મને બીક લાગે કે સામે શમશાન છે ને, એટલે જો આમ ડરતી બ્રિજ ઉપર જાય. વિહાન અહીંયા આવ બેટા. ડરતી બીક લાગે ને, હજી મારા છોકરા નાના છે. શમશાનમાં આપણે જ્યારે પણ જાય ને મિત્રો, ત્યારે ત્યાં જ્યારે શમશાનમાં અંદર બેઠા હોય ને ત્યારે 1 મિનિટ હું આવું, 1 મિનિટ. હાલો આવી ગયો, હાલો પાછો. શમશાનમાં આપણે અંદર બેઠા હોય ને ત્યારે એટલા આપણા વિચારો ફરી જાય ને કે આ બધી મોહ માયા છે ને, આ પેલો આમ બોલે છે ને પેલું આમ ફલાણું ઢીકણું, કેટલું જે કઈ મગજમાં હોય ને બધું શૂન્ય થઈ જાય. એ કે છેલ્લે તો અહીંયા રાખ જ થઈ જવાનું છે ને એમ. એટલા પવિત્ર વિચાર થઈ જાય ને, જેવા તમે બહાર નીકળો ને ત્યાં પાછું ઓલા પાસેથી મારે 500 લેવાના છે ને ઓલાને 200 દેવાના છે ને, આણે મને આમ કહી દીધું ને તેમ કહી દીધું ને હવે તો મૂકીશ નહીં, એવું પાછું ચાલુ થાય. પણ ખરેખર છે ને શમશાનમાં ખરેખર ભલે ક્યાંય ન હોય તો ક્યારેક છે ને અઠવાડિયામાં એકવાર 5 મિનિટ શમશાનમાં બેસવા હોય. તમે બેસવા આવીએ ને તો આપણા વિચારો પવિત્ર થઈ જાય એમ, કેમ કે પવિત્ર જગ્યા છે એમ. અને આ આપણે કાળુભાર નદી જુઓ, જબરદસ્ત છે ને, પણ જબરદસ્ત. અત્યારે હમણાં શું છે, આ ઉપરવાસમાં વરસાદ હોય ને એના હિસાબે પાણીનો ફ્લો શરૂ છે, બાકી અહીંયા પાણી હોય જ નહીં, પાણી ટકતું નથી, કેમ કે શરૂઆત જ અહીંથી થાય ને એટલા માટે. ચાલો હવે આપણે દર્શન કરી આવીએ મહાદેવના. ચાલો.
અહીંયાથી હવે આપણે છે ને ભાઈ આ 10-15 જેટલી સીડી છે એ ચડીને જવાનું છે. એટલે અહીંથી આમનો મુખ્ય દ્વાર આગળ છે, આ પેલી સાઈડ છે, આપણે આ પાછળના ગેટથી. હા, આ વખતે અહીંયાથી આવ્યા આપણે. પૂજા કરવા આવ્યા ને તે અત્યારે હા. અને આ છે ને ભાઈ આ VN ગેલાણી સ્કૂલ છે, એની પાછળનો બેક સાઈડનો ભાગ છે. ચાલો આપણે હવે અહીંથી જઈએ દર્શન કરવા. બતાવીએ. ચાલો. જો આ બે ગેટ હતા ને, આ બંધ હતો ને એ ખોલતી હતી. પછી યાદ આવ્યું કે ઓલો ગેટ છે ને એ ખુલ્લો છે. બે સાઈડ બંધ હતો. આ અહીંયા છે ને, અહીંયા કુઈ છે ને, આ પંચકુંડ કહેવાય ને આપણે, પાંડવો કાલીન છે ને, પાંડવો કાલીન છે ભાઈ. જો પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ને ત્યારે આ કુંડ બે આ બાજુ છે ને, બે કે એ બાજુ છે, ટોટલ 5. હા ભાઈ, વિહાન ને ભાઈ બતાવો તો. એટલે પાંડવો સમયનું છે ભાઈ. આ ત્યારે અજ્ઞાતવાસમાં હતા ને ત્યારે અહીંયા રોકાણ હશે ને ત્યારે એમણે બનાવ્યા હશે ને આ કુંડ, એટલે પંચકુંડ. એમાં એક કિસ્સો એવો બન્યો, તેજલ ને ખબર છે અહીંયા ક્યારે નાવા આવ્યા છે, કંઈક વ્રત હતું, કંઈક હતા. તો ડાયરેક્ટ ઈ લપસી ગઈ અંદર, ઈ નીચે ઉતરીને ઉપરથી સેલ્ફી ને એવું લેતી હતી, તો લપસી ગઈ, ડાયરેક્ટ લપસી ગઈ ને, તો ઈ કે હું તળિયે ઊંધી વહી ગઈ, માંડ બચી. બહુ ઊંડી છે કુયા. હા, એ ભાઈ ધ્યાન રાખવું પડે હો, ખાસ કરીને આપણને. બધા કેવા ધુબાકા મારી નાતા હોય, પણ નવાઈ તોય હા ભાગ્યથી દર્શન કરી લેવાય. અને જો સાવચેતી રખાય. હા, પૂજા અહીંયા થાય છે ને આપણે. હા, અહીંયા એ વ્લોગે બનાવ્યો તો ને આપણે વડસાવિત્રી વડવાયું જો. પણ આમાં હિંચકા ખાવે બહુ મજા આવે. એમ હવે ખાતો હિંચકા આપણને ઊંચી છે બહુ. હવે ખાતી નહીં, મારા પાસે કાલે હાર્ડવેર પાસે લઈ જવી પડશે, નહીં તો ઓર્થો પાસે લઈ જવી પડશે. હા, હજી આજે જ રિપોર્ટ આવી રહ્યો છે, B12 ઘટે છે. આ બે કુંડ તો ઓલરેડી તમને બતાવ્યા, અને બે આ બાજુ છે. પહેલાં હશે ભાઈ 5, અત્યારે તો ટોટલ 4 દેખાય છે. પછી હવે એક કઈ રીતના હોય ખબર નથી. અત્યારે આપણને ટોટલ આમાં 4 દેખાય છે. 1 2 અને 3 4, ટોટલ 4 છે. અમે આજે તે મંદિરે આવ્યા અને વર્ષાની એનામાં ઢીંગુય મળી ગઈ આજે તો. એ ચારમી આજે જ આવ્યા. હેલો કરો, હેલો. હમણાં બીમાર પડી ગઈ હતી ને, કેમ? કોણ છે? હે માસા છે, માસા કે દાદા? હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે બિલકુલ ટ્રાફિક છે નહીં. અને મહાદેવનો શણગાર જુઓ ભાઈ, તો ભોળાનાથ છે ભાઈ. સુગંધ કેટલી આવે છે ઓરિજિનલ ફૂલની. ભવાની શંકરના દર્શન કરી લ્યો. નીલકંઠ મહાદેવ બિરાજમાન છે ભાઈ, સ્વયંભૂ છે હો અહીંયા તે. પાંડવો વખતથી. હા, સ્વયંભૂ છે ને. અને આપણે કુંતામાની કુઈ આ વખતે બતાવવાની છે. હા, હા. 5 કુંડ તો છે, હા. કુંતામાની કુઈ પણ છે. હા, હા, ઈ હા. પણ આજે બતાવવાની છે. બરાબર, એ તો મેં નથી જોઈ. ચાલો આજે મારે જોવાની છે હજી બાકી. પાંડવો વખતની સ્થાપિત સ્થાપિત કરેલી છે ને ભાઈ. દર્શન કરી લ્યો બધા ભાઈ. આજે જો આ શ્રાવણ મહિનાના દિવસોમાં જેટલા મહાદેવના દર્શન કરશો ને એટલું જ પુણ્ય વધશે. હા. ચાલો હવે પહેલા આપણે. પ્રદક્ષિણા કરી લો. મારે તમે હા, કરી દીધી? ના ના બાકી જ છે, આપણે બંનેને કરવાની જ છે ને. ચાલો, હર હર મહાદેવ હર. ચાલો મિત્રો, પ્રદક્ષિણા કરો બધા.
હર હર મહાદેવ, હર હર મહાદેવ. હા, એને તો ફાસ્ટ પ્રદક્ષિણા થાય ને. હર હર મહાદેવ, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ, હર. ઈ આખો રાઉન્ડ એના ત્યાંથી ખ્યાલ પાછું વળવાનું. ખ્યાલ ના હોય ને એને એટલા માટે. હવે આજે છે ને ટ્રાફિક નથી ને એટલે તમને દર્શન જો શાંતિથી અમે કરાવી શક્યા છીએ ને અમે શાંતિથી દર્શન કર્યા છે. અને ચારમી બેન જો ચારમી છે. ચલો 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 ચલો. લો હર હર મહાદેવ, હર 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 મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર. ચારમી ની મજા આવી ગયો. હવે જો અમે આવી ગયા છીએ કુંતામાની કોઈ દેખાડીએ તમને. અને તમે મારું પર્સ પકડો. કુંતામાની કોઈ છે જો. આ છે હા હા. બરાબર. ચિંતામણીની કોઈ હે. હા. પાછળ જ શીતળામાનું મંદિર છે. ભીડભંજન મહાદેવ, શીતળામાં અને કાળ ભૈરવ દાદા. અને મસ્ત ચોખ્ખું અત્યારે તો મંદિર છે મજાનું કા. હા. સાતમ આવે છે ને એટલે આ બધું અહીંયા પછી ભીડ પૂરેપૂરી થઈ જશે સાતમના દિવસે. એટલે અત્યારે બધું જો સાફ સફાઈ કરે છે. નીલકંઠ મહાદેવના દર્શન કરીને આવ્યા અને મસ્ત શણગાર કરેલો હતો આજ તો કેમ. હવે તો ભાઈ શ્રાવણ મહિનો છે ભાઈ. શ્રાવણ મહિનામાં તો ભોળાનાથને તો ભાઈ બધા પ્રસન્ન કરવામાં જ લાગી ગયા હોય. હા. અને હું ભાઈ જો આ અત્યારે ગાડી એક સર્વિસમાંથી લઈ આવે ને બીજી હવે આપવાની છે. બીજી હમણાં જોઈ ભાઈ લેવા આવે છે લેવા માટે. મેં કીધું કરી નાખો હમણાં લગભગ આ ગાડી તો લગભગ મહિના દિવસથી નથી મારી ચાલી. એક્ટિવા ચલાવે છે જ્યાં ત્યાં લઈ જાય મારી એક્ટિવા. એક્ટિવા ચલાવવું છે હમણાં. આ સર્વિસ કરાવી નાખીએ એ કમ્પ્લીટ થઈ જાય અને હવે આ તો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. તો જે મિત્રો ચેનલમાં નવા હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. કોમેન્ટ જરૂરથી કરજો, વિડીયોને લાઈક પણ કરજો અને વિડીયો તમારા ગ્રુપમાં શેર પણ કરજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય ક્યાં દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જય માતાજી.